નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો દાહોદના ઝાલોદ ખાતેથી ગુજરાતમાં પ્રારંભ। ઝાલોદ ખાતે સભાને સંબોધન કર્યું। રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી આજે ગુજરાતમાં આવી પહોંચી હતી। ઝાલોદના ઘાવડિયા ખાતેથી યાત્રા પ્રવેશ કર્યો ત્યારે કોંગ્રેસ અને આપના ટોચના નેતાઓએ યાત્રાને આવકારી હતી અને ઝાલોદ ખાતે સભાને સંબોધી હતી, જ્યાં રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને તિરંગો આપી યાત્રાની જવાબદારી સોંપી હતી। મંચ ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાહુલ ગાંધીએ સંબોધનમાં આગામી ચૂંટણી માટે દેશનો સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને મોંઘવારીને ગણાવ્યો હતો, તેમજ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ ધર્મ અને ભાષાના નામે લોકોને લડાવે છે। રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટારો જોવા મળ્યા, પરંતુ આદિવાસી દલિતો ના મળ્યા। ભાજપ ઉપર રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા હતા। યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા।